રાજકોટના જસદણમાં 6 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને વાત આટલેથી ન અટકતા બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો। આ ઘટના સામે આવતા વિપક્ષના નેતાઓ આક્રોશમાં છે। તેવામાં બ્રિજરાજ સોલંકીએ આ ઘટના બાદ ભાજપના મહિલા નેતાએ જે નિવેદન આપ્યું હતું અને તેને જ લઈને તેમણે આ વળતો પ્રહાર કર્યો છે। કારણ કે મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે અને તેને જ લઈને હવે બ્રિજરાજ સોલંકીએ આ નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટના ગ્રામ્ય વિસ્તાર જસદણમાં ગઈકાલે એક ઘટના સામે આવી હતી, જ્યાં 6 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। આ જે પરિવાર છે તે મધ્યપ્રદેશનો પરિવાર હતો અને ભાગ્યા તરીકે ખેત મજૂરી કરવા માટે જસદણમાં આવ્યો હતો અને ખેત મજૂરી તેનો પરિવાર કરી રહ્યો હતો। બાળકી છે તે વાડીમાં રમી રહી હતી। તે દરમિયાન એક નરાધમ આવે છે, બાળકીને સાઈડમાં લઈ જાય છે ત્યાંથી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મના પ્રયાસ થાય છે। જો કે આ નરાધમ છે તેણે હેવાનિયતની હદ વટાવી નાખી, કારણ કે બાળકીના ગુપ્તાંગમાં તેણે સળિયો નાખી દીધો અને ત્યારબાદ આ બાળકી છે તે લોહી લુહાણ થઈ જતા આ નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર આ બાળકીને લઈને હોસ્પિટલે પહોંચ્યો હતો અને આ ઘટના પોલીસ સ્ટેશને પણ પહોંચી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ કરીને આ જે હેવાનિયત ગુજારનાર જે નરાધમ છે તેની ધરપકડ કરી હતી। તેવામાં હવે આ મામલાને લઈને બ્રિજરાજ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જસદણ હવે યુપી બિહાર બની રહ્યું છે। પહેલા તો શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી તેમને સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જસદણ વિછાની અંદર એક 6 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને એવી વસ્તુઓ કરી કે કદાચ મને બોલતા પણ શરમ આવે, મારા રૂવાટા બેઠા થઈ જાય। જસદણ વિછાની અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવો બનતા હોય છે, હત્યાના બનાવ બનતા હોય છે, લૂંટના બનાવ બનતા હોય છે। તાજેતરમાં 4-5 દિવસ પહેલા જસદણ વિછાની અંદર અંદાજિત 2 કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો। 1100 પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ। અવારનવાર હત્યાના બનાવો થાય છે, રેપના બનાવો બને છે। હું જસદણ વિછાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ। આ નરાધમો, આ આરોપીઓ, આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે, ગુનાઓ કરી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું કાંઈ જ બગાડી નથી શકવાની। એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ વિછાની અંદર બને છે। જસદણ વિછાને એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે। ગુંડા રાજ આ જસદણ વિછાની અંદર ચાલે છે। હમણાં જ જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો અને ત્યારે ખબર પડી કે એક 70 વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે, મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે। ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો, પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે। આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો। આ જે નરાધમો છે, બંને નરાધમો, એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડાવો। આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડાવો અને આ બંને દીકરીઓ જ્યારે 18 વર્ષની થાય ત્યારે અમને સરકારી નોકરી પણ અપાવડાવો। ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો। અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિછાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે, ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે, ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ, એસઆઈટીની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરાધમોને સજા પણ મળવી જોઈએ। અને જસદણ વિછાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે। આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત, આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે
એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે, એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બ્રિજરાજ સોલંકીએ કહ્યું છે કે જસદણમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. જસદણમાં અવારનવાર દારૂ પકડાય છે, પરંતુ જે પ્રકારે બુટલેગરો હોય કે નરાધમો હોય તેમની ઉપર જે કાર્યવાહી કરવી જોઈએ તે નથી થતી. તેના કારણે આ નરાધમો છે તેમને બીક નથી રહી. સાથે જ તેમણે મંત્રી રીવાબા જાડેજાએ થોડા દિવસ અગાઉ જે ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને મહિલા સુરક્ષાને લઈને તેમણે વાત કરી હતી અને તેને જ લઈને બ્રિજરાજ સોલંકીએ વળતો જવાબ આપ્યો છે અને ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે માંગ કરી છે કે જે આ ઘટનામાં જે બાળકી છે તેને યોગ્ય વળતર મળવું જોઈએ. સાથે જ 18 વર્ષની જ્યારે આ બાળકી થાય ત્યારે તેને સરકારી નોકરી મળવી જોઈએ તે પ્રકારની માંગ છે તે બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.